જય અંબે વિદ્યાર્થી મિત્રો, તમે પહેલો ટોપિક 7.1 હવામાન તે કમ્પ્લીટ થઈ ગયો છે અને આજે તમારે એના પછીનો બીજો ટોપિક 7.2 આબોહવા મીન્સ ક્લાઇમેટ. જે હવામાન શાસ્ત્રીઓ હોય તે રોજ હવામાનની આગાહી કરે છે અને એની નોંધ પણ કરતા હોય છે. અને આ નોંધ દરમિયાન એ લોકો હવામાનનો રેકોર્ડ છે એ જાળવી રાખતા હોય છે. એટલે કે રેકોર્ડ છે એની પાસે સ્ટોરેજ હોય છે. અને એ સ્ટોરેજ શેના માટે કરે છે તો એ વસ્તુ તમને આ ટોપિકની અંદર સમજાવવામાં આપેલું છે. આ પરથી તેઓ જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં તે મદદરૂપ થાય છે. જે હવામાનનો રેકોર્ડ આ હવામાન ખાતાના લોકો કરે છે એનું મુખ્ય કાર્ય શું છે? આ રેકોર્ડ પરથી તેઓ હવામાનનું માળખું નક્કી કરે છે. એનો મતલબ શું થશે કે જે તે વિસ્તાર અથવા જે તે તમે અહીંયા દેશ લઈ શકો છો, રાજ્ય લઈ શકો છો, પ્રદેશ લઈ શકો છો, તેનો હવામાનનો રેકોર્ડ એની પાસે હોય છે. એના આધારે તે પ્રદેશની અથવા રાજ્યની આબોહવા નક્કી કરી શકે છે. એના પછી નીચે વ્યાખ્યા આપવામાં આવેલી છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. 25 વર્ષ સુધી હવામાન ખાતાના લોકો હશે તેનો રેકોર્ડ જાળવેલો હશે અને તે રેકોર્ડ ઉપરથી જે જાણકારી મળે છે તો એના દ્વારા તે માળખાને તે સ્થળની આબોહવા કહે છે. જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન વધારે હોય તો આપણે એમ કહીએ કે તે સ્થળની આબોહવા છે તે ગરમ છે. અમુક એવા પ્રદેશ હશે કે જ્યાં વધુ વરસાદ પડે છે તો આપણે શું કહીએ કે અહીંયા તો વધુ વરસાદ પડે છે, તેની આબોહવા ગરમ હશે, ભેજવાળી હશે. તો આપણે આપણા દેશની જ વાત કરીએ તો ઉત્તરના ભાગમાં જમ્મુ કાશ્મીર જેવો વિસ્તાર છે તો ત્યાં બરફ વર્ષા થાય છે, ભેજવાળું વાતાવરણ જોઈએ છે આપણે. સાથે સાથે આપણે નીચે પૂર્વ બાજુ જોઈએ તો પૂર્વ બાજુ મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ આવે, મિઝોરમ આવે. તો આ બધા જે રાજ્યો છે એની અંદર પણ વરસાદ પડતો હોય છે અને એના કારણે ભેજવાળું વાતાવરણ હોય છે. પશ્ચિમ બાજુ જોઈએ તો ગુજરાત અને રાજસ્થાન. તો ખાસ કરીને રાજસ્થાન વરસાદ ઓછો પડે છે. રાજસ્થાનની અંદર ત્યાંની આબોહવા કેવી હશે? એકદમ ગરમ હશે અને સૂકી હશે. તો આવી રીતે આપણે થોડો અંદાજ હોય છે કે અલગ અલગ રાજ્યો પ્રમાણે તેની આબોહવા હોય છે. તો આપણે 2 કોષ્ટક આપેલા છે તમારી બુકની અંદર, 7.2 અને 7.3. તો આ કોષ્ટકની અંદર તમને આબોહવાની માહિતી આપેલી છે. 7.2ની અંદર શ્રીનગર જે જમ્મુ અને કાશ્મીરની અંદર આવેલું છે અને 7.3 તિરુવનંતપુરમ જે કેરાલામાં છે. તો આ 2 સ્થળની આબોહવા કોષ્ટકની અંદર આપેલી છે. તો આપણે જોવાની છે. તો જે આ માહિતી તમને છે એ હવામાન ખાતા દ્વારા મળેલી હોય છે. એના કારણે તમે જે તે સ્થળની આબોહવા તમે કહી શકો છો કે આની આબોહવા ભેજવાળી હશે અથવા એના માહિતી ઉપરથી કહી શકો કે આની આબોહવા ગરમ હશે. તો આપણે પહેલી શ્રીનગરની જોઈએ જે જમ્મુ અને કાશ્મીરની અંદર આવેલું છે. તો તમને થોડો ઘણો ખ્યાલ જ હશે કે તેની આબોહવા કેવી હશે, પરંતુ અહીંયા આપણે આંકડાકીય માહિતી જોવાની છે. તો પહેલી કોલમ છે મહિનો, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી 12 મહિનાનો તમને ડેટ આપેલો છે. બીજી કોલમ સરેરાશ તાપમાન. તાપમાન હંમેશા સેલ્સિયન્સમાં હોય. એની અંદર 2 ટાઈપ પડે છે, રોજનું ન્યૂનતમ તાપમાન અને રોજનું મહત્તમ તાપમાન. રોજનું ન્યૂનતમ તાપમાન એટલે શું કે તે દિવસ દરમિયાન સૌથી ઓછું તાપમાન
અને મહત્તમ એટલે કે તે દિવસ દરમિયાન સૌથી વધુ તાપમાન. તમે એક કોલમની અંદર જોશો ન્યૂનતમ એટલે કે તે દિવસ દરમિયાન રહેલું સૌથી ઓછું તાપમાન, તો જાન્યુઆરીમાં તમને -2.3 આપેલું છે. હવે તમે જો તમને ખ્યાલ હશે કે ઝીરો ઉપર હોય તો હંમેશા બરફ બની જતો હોય છે. આ તો ઝીરોથી ને પણ નીચે એટલે કે માઇનસમાં તાપમાન છે, એટલે હંમેશા બરફથી થોડુંક વધારે એટલે કે બરફ જેવું ત્યાં હશે વાતાવરણ, અને થોડુંક વધારે પડતું ઠંડુ હશે. અને મહત્તમ 4.7 એટલે કે એનાથી થોડુંક સારું, જે ઝીરોથી ઉપર છે, બરફ હશે પણ એટલી બધી ઠંડી નહીં હોય, જે માઇનસમાં તાપમાન છે એની કરતાં. તો આવી રીતે તમે ડિસેમ્બર સુધીનો ડેટા જોવાનો છે. તમને રોજનું કેવું તાપમાન જોવા મળે છે અને રોજનું મહત્તમ તાપમાન કેવા પ્રકારનું છે, તો તમને ખ્યાલ આવી જશે કે આ જે સ્થળ છે એની આબોહવા કેવી હશે. પછી લાસ્ટ કોલમ છે સરેરાશ કુલ વરસાદ એમએમની અંદર. વરસાદ માપવા માટેનું સાધન કયું હતું? વર્ષા માપક. તો અહીંયા એ સાધન વડે જે મંથમાં વરસાદ પડ્યો છે તે વરસાદ એમએમની અંદર આની અંદર લખવાનો છે. તે લોકોએ ઓલરેડી માહિતી લખી દીધેલી છે, આપણે ખાલી જોવાનું છે કે જાન્યુઆરીમાં કેટલા એમએમ વરસાદ પડ્યો, તો 57, ફેબ્રુઆરીમાં 65, માર્ચમાં 99. તો આ બધું અંક છે પાછળ એકમ હંમેશા લાગે, કોઈ પણ અંક હોય પાછળ એકમ હોય જ છે. એના પછી આપણે એનું કોષ્ટક છે 7.3 તે જોઈએ. 7.3ની અંદર તિરુવનંતપુરમ જે કેરેલામાં આવેલું છે તેની આબોહવાની માહિતી તમને આપવામાં આવેલી છે. ફર્સ્ટ કોલમ મહિનો, તેમાં પણ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી કીધું છે. સેકન્ડ કોલમ સરેરાશ તાપમાન સેલ્સિયન્સમાં, રોજનું ન્યૂનતમ તાપમાન જુઓ તો કેવું લાગે છે, તમે જોશો તો ખ્યાલ આવશે કે ઓલમોસ્ટ અરાઉન્ડ છે 22, 23, 24, બસ એટલાની સમથિંગ નજીકમાં નંબર આપેલા છે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં. રોજનું મહત્તમ તાપમાન, તો રોજનું મહત્તમ તાપમાન તમે જોશો તો આશરે 30, 31, 32ની આજુબાજુ છે. અને વરસાદ જોઈએ તો વરસાદની તમને ઇન્ફોર્મેશન આપેલી છે કે જાન્યુઆરીમાં કેવો વરસાદ પડેલો છે, ફેબ્રુઆરીમાં કેટલો છે. પછી જે રિયલ વરસાદની ઋતુ છે એ જૂન મહિનાથી લઈને ઓગસ્ટ સુધીની હોય છે, તેમાં સૌથી વધારે વરસાદ પડેલો છે, તમે જોઈ શકો છો. તો આ બધી માહિતી તમારે જોવાની છે. તો આ બે માહિતી ઉપરથી તમને તારણ કાઢવાનું કે તો તમે શું કહી શકો, જે જમ્મુ કાશ્મીર હશે ત્યાંનું વાતાવરણ કેવું હશે અને તિરુવનંતપુરમનું વાતાવરણ કેવું હશે. તો તેના આધારે આપણે શું અહીંયા કહેવાનું છે કે જમ્મુ કાશ્મીર કરતાં કેરાલામાં વર્ષ દરમિયાન વધુ ગરમ અને વધુ ભેજવાળી આબોહવા ધરાવે છે. જમ્મુ કાશ્મીરમાં એટલો બધો વરસાદ નથી પડતો, પરંતુ ત્યાંનું આબોહવા ઠંડી હશે બરફના કારણે. જ્યારે કેરલામાં ગરમી છે પણ વરસાદ પડે છે તો તેના કારણે ભેજવાળું વાતાવરણ પણ હશે. હવે આપણે ભારતના એવા જુદા જુદા પ્રદેશ લેવાના છે કે ત્યાં આબોહવા કેવી છે. આ ફક્ત તમારી જાણકારી માટે હોય છે. તો આપણે જોઈએ તો પેલું આપણે ઉત્તરની તો ખબર પડી ગઈ, દક્ષિણની કેરળની ખબર પડી ગઈ. હવે આપણે પશ્ચિમ ભારત એટલે કે આપણી બાજુ ગુજરાતની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ, તો ખાસ પોઈન્ટ આપણે રાજસ્થાન લઈએ. મેં જે તમને પહેલાં કીધું હતું એમ કે મોટા ભાગે ત્યાં તડકો જ પડતો હોય છે. આના કારણે શું હોય, ત્યાંનું તાપમાન ઊંચું હોય, ગરમી વધુ જોવા મળે. રાજસ્થાન મોટા ભાગે રણ પ્રદેશ છે, આ વસ્તુ તમને ખ્યાલ હશે. તો ઉનાળામાં તો બહુ જ તડકો પડતો હોય છે, અને શિયાળામાં શું થશે, શિયાળામાં જેવો તડકો પડે છે એવી જ ઠંડી પડે છે, તાપમાન ત્યાં ઘણું નીચું જતું રહે છે. આ પ્રદેશમાં વરસાદ ઓછો થાય છે. તમને ખ્યાલ હશે કે ત્યાંની જમીન એટલી ઉપજાઉ નહીં હોય, રેતાળ જમીન હશે, એટલી બધી ફળદ્રુપ નથી જેવી આપણી ગુજરાતમાં છે. તો અહીં વરસાદ ઓછો પડે છે, પ્લસ તડકો વધુ પડે છે. તો આના કારણે આબોહવા કેવી હશે, તો વધારે પડતું ગરમ રહે છે, તો આના કારણે આબોહવા ગરમ હશે અને સૂકી હશે. કારણ કે વરસાદ ઓછો છે
તો ભેજવાળું વાતાવરણ એટલું બધું બનતું નથી. જ્યારે વરસાદ હશે તે સમય પૂરતું જ બનશે. એટલે ત્યાંની તમે કહી શકો કે આબોહવા ગરમ અને સૂકી છે. પછી ઉત્તર પૂર્વ ભારતમાં, એટલે ઉત્તર અને પૂર્વ ભારત એટલે કયો વિસ્તાર થાય કે જે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, આ બધા જે રાજ્ય છે એની આબોહવા ભેજવાળી હશે. કેમ ભેજવાળી હશે? કારણ કે તે પ્રદેશોમાં વધારે વરસાદ છે. વરસાદ પડતો હોવાના કારણે તે ભેજવાળી જોવા મળે છે. તો આ જે ટોપિક છે તમારે અહીંયા પૂર્ણ થઈ જાય છે. જે વ્યાખ્યા આવે છે તે તમારે પાકી બુકની અંદર લખવાની છે.